પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન વ્યાખ્યા જ થાય. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધીયતે. કૃષ્ણ ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા અને સ્નનો અર્થ થાય આનંદ. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે, એ જ કૃષ્ણ નામે કહેવાયો છે શ્રીમદ ભાગવત. આનંદ રૂપ પરમાત્મા છે. જો કોઈ ડોક્ટરને પૂછો કે લાંબુ જીવવા માટે શું કરવું, તંદુરસ્ત જીવવા માટે શું કરવું, દરેક ડોક્ટર એમ કહે છે કે આનંદમાં રહેવું. પણ એને પૂછો આનંદ મળે ક્યાં, તો પાછો એનો જવાબ ના હોય ડોક્ટર પાસે. આ તો ભાગવત કથામાં આવો, ચોથો દિવસ આવે અને જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ખબર પડે કે નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ક્યાં છે? નંદ ગ્રહમાં. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને, એ મૂર્તિમંદ આનંદનું જ સ્વરૂપ છે. અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી. જો સુખ એ પુણ્યનું ફળ હોઈ શકે. પુણ્યના બે ફળ કહેવાય, કાં સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે. પણ ભક્તિ મળે, સેવાનો આનંદ મળે, એવું ક્યાંય પુણ્યથી મળે એવું નથી લખ્યું. એ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે. તો પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, એ રૂપ વાળા છે. અચ્છા, આવું સુંદર રૂપ તે કરે છે શું? તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. એટલે કે જે કોઈ ન કરી શકે એક કાર્ય ભગવાન કરે છે. તો કે માણસ પણ સર્જન કરે, એ પણ પાલન કરે અને એ પણ ખોઈ બેસે, વિસર્જન થાય. તો બંનેમાં ફરક શું? તો કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય, પાલન કરે તો એને અહંકાર થાય, અને ગુમાવી બેસે, લય કરે, નાશ થાય તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે, પાલન કરે કે લય કરે. જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે, અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું હોય. એમાં એનો મોહ જાય ને. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને એમ ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું. પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન કરનારો તો એ જ છે. માણસને અહંકાર થાય છે, ભગવાનને આનંદ રહે છે. ઘણી વાર લોકો નથી કહેતા અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એવા કહેનારા બધા જ જતા રહે છે અને બધાના ઘર ચાલતા રહે છે. કોઈ નાથી કઈ અટકતું નથી. ઉલટાનું એ ગયા પછી, એના ગયા પછી વધારે સારું ચાલે ઘર, કારણ કે એ જ નડતો હોય. એક વાત મારી યાદ રાખો, દુનિયામાં ભગવાને કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ એમ માનતું કે આ છે તો સંસ્થા ચાલે, આ છે તો દેશ ચાલે, આ છે તો પાર્ટી ચાલે, આ છે તો મંદિર ચાલે, આ છે તો અમારું હોસ્પિટલ ચાલે, આ છે તો સ્કૂલ ચાલે, આ છે તો જ્ઞાતિ ચાલે. ચલાવનારો ઈશ્વર છે, એને સામર્થ્ય આપતા વાર નથી લાગતું. કોઈ એટલું આ દુનિયામાં મહત્વનું નથી જેથી ભગવાનનું કામ અટકે. સંસાર ચલાવવું એ ઈશ્વરી કાર્ય છે અને એ ચાલતું જ રહે છે. કોઈના જવાથી કે આવવાથી કંઈ ફેર પડતો નથી. આ તો પાણી ભરેલું હોય કોઈ પાત્રમાં, તમે આંગળી નાખો, તમને એમ થાય જો કેવો પાણીમાં ખાડો પડી ગયો. પણ આંગળી કાઢો, ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ દુનિયામાં કહેવાતો બહુ જ મહત્વનો માણસ એ પણ દુનિયાથી જાય છે ને તો
તો એની જગ્યાએ બીજો કોઈ આવી જતો હોય છે, પણ કોઈના કોઈ કામ અટકતા નથી હોતા. દુનિયા ચાલતી જ રહે છે, કારણ કે ચલાવનારો ઠાકોરજી છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્મા. પણ જીવ અને ભગવાનમાં ફરક એટલો, જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે તમે માટીથી રમતું જોયું છે, ખાડો ખોદી અને દરિયા કિનારે એ રેતીથી ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. ઘર બની જાય પછી છીપલાને વીણીને લાવે, એ ઘરમાં રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય. અને મા બૂમ પાડે કે બેટા ચલ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, અને ધ્યાનથી જોજો કૂદકો મારતા મારતા ઘર તોડતો હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય. એમ ઈશ્વર પણ સર્જન કરે તો આનંદથી, પાલન કરે તો આનંદમાં, અને લય કરે તો એ આનંદમાં જ મેળવે છે. મહાપ્રભુજીનો મત છે, અહીંયા નાશ અને સર્જન નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. એની તો ચર્ચા આગળ જ્યારે ચતુશ્લોકી ભાગવત આદિના દર્શન કરીશું ત્યારે કરીશું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં મહાપ્રભુજી કઈ રીતે આ જગત અને સૃષ્ટિનું પાલન અને લય બતાવે છે, સર્જન અને લય બતાવે છે. એક નાનકડી ટાંકણી કોઈ તમને એમ કે આ એમને બની ગઈ તો તમે માનો? આ ટાંકણી એમને બની ગઈ છે, કોઈ માનવા તૈયાર થાય? તો એક નાનકડી ટાંકણીને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ, પણ કોઈ બનાવનારો છે એમ માનીએ છે. તો આખા બ્રહ્માંડને જોઈ તમને કેમ ભરોસો નથી આવતો કે એનો બનાવનારો ઈશ્વર કોઈ છે? એક ટાંકણી એમને બની જાય, માનવા તૈયાર નથી થતા, તો આખું બ્રહ્માંડ એમને બની ગયું એમ કેમ માની શકાય? આગળ તો એની ચર્ચાઓ આપણે કરીશું કે કઈ રીતે ભગવાન એનું સર્જન કરે છે, પાલન કરે છે અને પોતાનામાં લય કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, તો કહું કે બહુ મોટા કામ કરતા હોય ને એ સ્વભાવના બહુ આકરા થઈ જાય. જે બહુ જ મોટું કામ કરતો હોય ને એ સ્વભાવનો બહુ કઠોર થઈ જાય. તો ભગવાન જ્યારે આટલું મોટું કાર્ય કરે તો ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહ્યું આનો જેવો સ્વભાવ છે એવો તો કોઈનો નથી. કહ્યું તાપત્રય વિનાશાય. પ્રભુનો સ્વભાવ કેવો કે ત્રિવિધ તાપોનો નાશ કરો. હરી લેનારા હરી છે પરમાત્મા. 3 પ્રકારના તાપ કયા છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. જો પાપનું ફળ છે તાપ, માણસ પાપ કરે પછી તો તાપ જીવનમાં આવવાના છે. પણ માણસને પાપમાં મજા આવે છે, પણ દુઃખ ભોગવવું ગમતું નથી. લીમડાનું બીજ વાવ્યું હશે તો એમાં ક્યારે આંબો નહીં આવે. જો એક વસ્તુ જીવનમાં લખી રાખજો, મારા જીવનના દુઃખનું કારણ હું પોતે જ છું. બીજો કોઈ પણ વ્યક્તિ આપણા દુઃખનું કારણ હોઈ જ ન શકે. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. તુલસીદાસજી પણ કહે છે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે આ વાત સમજાઈ જાય ને કે મારા દુઃખનું કારણ હું જ છું, તો ભગવાન પ્રત્યે બધી જ ફરિયાદો સમાપ્ત થઈ જાય. આ ભગવાન સામે ફરિયાદ કેમ છે? કારણ કે આપણે આપણા દુઃખનું કારણ બીજા કોઈને માનીએ છીએ. અને છેલ્લે બીજો કોઈ ન દેખાય તો ભગવાનને ગણી લઈએ. ભગવાન તને માન, મને દુઃખી કરવામાં શું મજા આવે છે? ભગવાન કે કોઈ મજા નથી આવતી, કારણ કે હું દુઃખ આપતો જ નથી. આપે કોણ? જેની પાસે હોય. હે ને? કોઈ વસ્તુ કોણ આપી શકે? જેની પાસે હોય. જેની પાસે ધન હોય એ જ ધન આપી શકે, હોય જ નહીં શું આપી શકવાનું? ભગવાન અને દુઃખ આ બંને એક જગ્યાએ ભેગા થઈ જ ન શકે. કોઈ સૂરજને એમ કે તું રાત્રે નીકળે બરાબર છે, દિવસે નીકળીને બતાવ. કોઈ કે દિવસે તો નીકળે બરાબર છે, રાત્રે નીકળીને બતાવ તો તને માની જો. સૂર્ય કહે મારો અભાવ જ રાત છે. જો હું નીકળું તો એ રાત કહેવાય જ નહીં, દિવસ જ થઈ જાય. અંધારું એ પોતાનું કોઈ અસ્તિત્વ અંધારાનું હોતું જ નથી. તો જે ચર્ચા કરી રહ્યા છે, સૂર્યનો અભાવ જ રાત છે, એમ જ ભગવાનનો અભાવ જ દુઃખ છે. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં, હોઈ જ ન શકે. ભગવાન તો આનંદની મૂર્તિ છે. દુઃખ તો માણસ પોતાના કર્મોથી ઊભા કરે છે. એટલે ક્યારે પણ એમ નહીં કેવું કે ભગવાન દુઃખ આપે છે. ભગવાન આપી જ ન શકે. અને આ દુઃખનું મૂળ કારણ શું છે? ઘણી બધી ચર્ચાઓ છે, આગળ જેમ જેમ સમય જતો હશે એમ કરતા જઈશું.
સાચા દુઃખનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ છે. જે દિવસે સાચા દુઃખનું ભાન થશે ને એ દિવસે મનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. અને સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ. હૃદયમાં બિરાજતો અંશ રૂપેનું તિરોધાન છે. અને ભગવાનથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય. જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ને કે ભગવાનથી વિખૂટા પડે કેટલા જન્મો થઈ ગયા, હવે ક્યારે એની પ્રાપ્તિ થશે? આત્માના દુઃખનું ભાન થશે એક જ ક્ષણે મનના દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે આ મનના દુઃખો તો કલ્પિત છે. અને જે ક્ષણે આત્માના દુઃખનું ભગવાનથી વિછડ્યા હોવાનું, વિખૂટા પડ્યાના દુઃખનું ભાન થશે ત્યારે સંસારને પામવાની કામનાઓ જ સમાપ્ત થઈ જશે. એટલા માટે ભગવાનથી સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. જે ભગવાનને પોતાના જીવનનું સુખ માની લે ને એના જીવનમાં દુઃખ ક્યારે આવતા જ નથી. કારણ કે ભગવાન પાસે પણ સુખ માંગવું, કારણ કે સુખ ક્યારે એકલું નથી આવતું, એ દુઃખ લઈને જ આવતું હોય છે. એના બીજા પાસામાં દુઃખ હોય છે જ. દિવસ ક્યારે એકલો નથી આવતો, એ રાત આવે જ છે. ઘણી વસ્તુઓ દ્વંદ્વમાં છે, એકલી ના આવે. તાપત્રય વિનાશાય, ભગવાન ત્રણેય તાપોને હરી લેનારા છે. જીવનમાંથી દુઃખમાંથી જો મુક્તિ જોઈતી હોય દુઃખમાં જીવનમાં તો એક જ જગ્યા છે, ભગવાનનું શરણું. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, તમારો નિકટનો સગો કે સ્વજન કેમ ન હોય, તમારો ગાઢ મિત્ર કેમ ન હોય, એની સીમા તમને મદદ કરવા સુધીની જ છે. સુખી કરવાનું સામર્થ્ય એનામાં નથી. સુખ તો કેવલ ઈશ્વર જ આપી શકે છે. અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, આપણે જ આપણા ફ્રેન્ડ સર્કલને મેસેજ કર્યા હતા, આવતા નહીં, પોઝિટિવ છું. ગમે તેટલો સમર્થ વ્યક્તિ કેમ ન હોય, આપણે જ ના પાડવી પડે. કોઈ જોડે ના આવતા, નજીક ના આવતા, ઘરે ના આવતા. માણસ આશ્વાસન આપી શકે, આશ્વાસન દુઃખને હલકું કરી શકે, પણ આશીર્વાદ તો ઈશ્વર આપી શકે, જે સુખની પ્રાપ્તિ કરાવી શકે. અને ભાગવતનો અંતિમ શ્લોક, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. સમસ્ત દુઃખોની સમાપ્તિ નો એક જ પ્રકાર છે, બે હાથ જોડી અને ત્રીજું માથું ઠાકોરજીના ચરણોમાં નમાવી દો, એને વંદન કરી દો. એની કૃપાથી સમસ્ત દુઃખોનો આત્યંતિક નાશ થઈ જશે. તાપત્રય વિનાશાય. પણ આ છે કોણ જે ઈશ્વરની તમે વાત કરી રહ્યા છો? કોની કથા ભાગવતમાં છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. નુમ ધાતુ સ્તુતિના અર્થમાં છે, એમ તો પ્રશંસાના અર્થમાં છે, પણ ભાગવતના ક્યાંક અર્થોમાં એને નમનના રૂપમાં પણ વપરાય છે. અમે સ્તુતિ કરીએ છીએ અથવા કહ્યું અમે નમન કરીએ છીએ. કોને? ભગવાન શ્રી કૃષ્ણને. ભાગવતની કથા એ શ્રી કૃષ્ણની કથા છે, એના નાયક શ્રી કૃષ્ણ છે. એને અમે વંદન કરીએ છીએ, કારણ કે એને કરેલા વંદન આ મસ્તક, એની મહત્તા, એની શ્રેષ્ઠતા પ્રભુના ચરણોમાં ઝુકાવી દેવામાં જ છે. આ મસ્તક પર જે દુર્ભાગ્યની ઊંધી રેખા હોય, તમે સિક્કો જોયો છે? બધું ઊંધા અક્ષરો લખ્યા હોય. સહીમાં જ્યારે લઈને કાગળ પર મારો ને તો બધા સીધા થઈ જાય. એ મસ્તક પર દુર્ભાગ્યની ઊંધી રેખાઓ હોય ને, એ જ્યારે ઠાકોરજીના ચરણોમાં નમે ને ત્યારે સીધી સૌભાગ્યની રેખાઓ બની જતી હોય છે. દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવવાનો એક જ મંત્ર છે. આ મસ્તક પ્રભુના ચરણોમાં નમી જાય. અંધે કો સબ કુછ દર્શાય. આંધળો કોણ? જેને દેખાતું નથી એ નથી, જેને જોવું જોઈએ એ ન જુએ એ જ આંધળો છે. એવી કથા આવતી. સિકંદર બાદશાહ હતો, ચાલ્યો છે દિગ્વિજય કરવા માટે.
સામે એક મહાત્મા દેખાયા અને મહાત્મા દેખાયા એટલે એણે માથું નમાવ્યું, વંદન કર્યા અને પેલા આશીર્વાદ આપ્યા. પ્રધાનને ન ગમે, આટલો મોટો બાદશાહ અને એક આવા ફકીર જેને કપડાય પૂરા નથી પહેર્યા એની આગળ મસ્તક ઝુકાવે છે. ગમ્યું નહીં. રાજા બિરાજા હતા ને ત્યારે આવીને પ્રધાને કહ્યું કે મહારાજ આપે જે આ કર્યું ને કે આમની આગળ મસ્તક ઝુકાવ્યું મને ગમ્યું નહીં. ત્યારે સિકંદરને એમ થયું કે હજી આને સમજ નથી. બીજા દિવસે પ્રધાનને બોલાવ્યો અને કહ્યું લે આ થેલો અને બજારમાં વેચીને આવ. અરે થેલામાં છે શું? તો કે આ થેલામાં એક હાથીનું મસ્તક છે, એક ઘોડાનું મસ્તક છે. અરે શ્વાનનું મસ્તક લેનારા પણ મળી ગયા, એના 10,000 આવ્યા. પણ માણસનું માથું કાઢે ને બધા કે અંદર રાખ, ઘરેથી નીકળ, બહાર જા. જેના ઘરમાં જાય ને માણસનું માથું બહાર કાઢે એટલે બધા બૂમો પાડે. સાંજ પડી ગઈ, બધાના માથા વેચાય પણ માણસનું માથું ન વેચાય. આવ્યો રાજા પાસે ને કહેવા લાગ્યો મહારાજ આ બધાના મસ્તક વેચાઈ ગયા, માણસનું કોઈ માથું લેવા તૈયાર નથી. સિકંદરે કહ્યું આ માણસના માથાની એમ તો કોઈ કિંમત નથી, પણ કોઈ મહાત્માના ચરણોમાં ઝૂકી જાય તો એ વંદનીય માથું થઈ જાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, નમન કરીએ છીએ. પ્રભુને વંદન કર્યા બાદ વ્યાસજી સુખદેવજીને વંદન કરે. જો પિતા પુત્રને વંદન કરી રહ્યા છે. ભક્તિના માર્ગમાં કેવલ સંબંધોને ઉંમરથી મોટા નથી ગણાતા, જે ભાવમાં મોટો હોય ને એને આગળ કરવો. હું તો કહું તમે બેઠકજી કરવા પણ જાઓ ને અને જારી ભરવાનો સમય આવે તો આપણે કોઈ એવું જરૂર નથી કે બધા જ પોતાના હાથે ભરે. આપણે ત્યાં તો હાથ લગાવવાની મહત્તા છે. જાતે ભરવા કરતા પણ જે હાથ લગાવે ને એને વધારે ફળની પ્રાપ્તિ થાય. એટલે પુષ્ટિ માર્ગમાં હાથ લગાવવાનું ફળ છે, કાનીનું ફળ છે, માધ્યમથી ફળ મળે છે, કોઈની આડીથી ફળ મળે છે. કોઈને હાથ લગાવવાનો અર્થ શું થાય કે મારામાં તો એવી યોગ્યતા નથી કે મારી જારી મહાપ્રભુજી આરોગે, પણ આ ભગવદી છે જેને મેં હાથ લગાવ્યો છે એની કાનીથી મારી જારી શ્રી વલ્લભ અંગીકાર કરી લેશે. આવો ભાવ આપણે રાખીએ. તો બેઠકજી કરવા પણ જાઓ ને તો એવાને આગળ કરજો જે તમારા કરતા વધારે સેવામાં પહોંચતો હોય, જે તમારા કરતા વધારે પાઠ કરતો હોય, ભગવત નામ લેતો હોય, માળા ફેરવતો હોય. સીધી સાદી ભાષામાં કહું તો જે હાથ ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવે. જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય ને એ હાથ, કારણ કે બાળક માટે વસ્તુની મહત્તા કરતા હાથની મહત્તા વધારે હોય. નાનકડું બાળક હોય, એક અજાણ્યો વ્યક્તિ સોનાનો હાર લઈને ઉભો હોય અને ઓળખીતો એક નાનકડી ચોકલેટ લઈને ઉભો હોય ને અને કે તારે જે જોઈએ લઈ લે, તો એ ઓળખીતા પાસે જશે. એના માટે સોનાની કિંમત નથી, હાથની કિંમત છે, એના પરિચિતની કિંમત છે. એમ અમારા ઠાકોરજી પણ બાળક છે, એના માટે વસ્તુની કિંમત નથી, પ્રભુને વૈષ્ણવની કિંમત છે. કેટલું વધારે ધરે છે એના કરતા પણ ઠાકોરજી માટે મહત્વનું છે કોણ ધરી રહ્યું છે. અને એમાં પણ વિશેષ મહત્તા છે કોની કાનીથી ધરી રહ્યું છે. એટલે જ આપણે ત્યાં અન્નકૂટ આવે, મનોરથ આવે. આપણા ઘરે કોઈ મનોરથ કરીએ ત્યારે પ્રયાસ કરીએ કે વલ્લભકુલ આપણા ઘરે પધારે અને અન્નકૂટ ભોગ ધરે કે મનોરથની આરતી કરે. એ કેમ આમ આગ્રહ રાખવામાં આવે છે? એ આગ્રહનું કારણ એ છે બનાવવાનો અધિકાર મારો છે, ધરવાનો અધિકાર મારો છે, પણ આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે. અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભકુલ જો મારા ઘરે આવી ઠાકોરજીને વિનંતી કરશે ને તો મારા ઠાકોરજી બહુ આનંદથી આરોગશે. આવો ભાવ કરી આપણે આગ્રહ રાખતા હોઈએ કે એમના હાથે ભોગ ધરાવીએ. એટલે આપણે આગ્રહ બેઠકજી જઈએ પણ કોઈ વલ્લભકુલની સાથે જઈએ, યાત્રામાં જઈએ તો કોઈ ગુરુજનની સાથે જઈએ. આવો આગ્રહ કેમ? સ્થાનની મહત્તા વ્રજની તો છે જ, બેઠકજીની મહત્તા તો છે જ, પણ જારી કોના હાથે હાથ લગાવીએ છે એ હાથની મહત્તા એના કરતા પણ અધિક છે. આપણે ત્યાં વસ્તુની કિંમત, વસ્તુની મહત્તા કરતા એ વૈષ્ણવની મહત્તા અધિક છે જે ભોગ ધરી રહ્યો છે. એટલે જ આપણા વાર્તા સાહિત્યમાં પણ તમે જુઓ ઘણા મોટા મોટાઓની સામગ્રી પ્રભુ નથી આરોગ્યા અને પદ્મનાભદાસજી જેવાના છોલે પણ પ્રેમથી આરોગ્યા છે. ગિરધરજીએ એ જ મથુરાધીશ ગિરધરજીના ઘરે પધાર્યા, 56 ભોગ, વિશાળ 56 ભોગ કર્યો. અને ત્યારે પૂછ્યું બાબા આપને 56 ભોગમાં આનંદ આવ્યો?
ત્યારે મથુરાધીશ એટલું બોલ્યા કે બાબા આનંદ તો આવ્યો પર વો આનંદ નહીં આવ્યો જો પદ્મનાભ દાસજી કે છોલા મેં આતો હતો. એ છોલાના સ્વાદ હજી મારા મુખમાંથી ગયા નથી, મારા દાઢમાં હજી એનો સ્વાદ છે. અને આજ દિવસ સુધી પણ એ મથુરાધીશને રોજ છોલે ધરાય છે. હવે એમના 56 ભોગ કેટલાય થયા હશે, હજારો થયા હશે આજ સુધી. 500 વર્ષના ઇતિહાસમાં એમને કેટલાય 56 ભોગ ધરાયા હશે, પણ મથુરાધીશ એ 56 ભોગને યાદ નથી રાખ્યા, પણ પદ્મનાભદાસજીના છોલા આજે પણ એમને યાદ આવે છે અને આજે આરોગ્ય છે. આ વિશેષતા છે, આ મહત્તા છે. વ્યાસજી સુખદેવજીને વંદન કરી રહ્યા છે અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ યમ પ્રવ્રજંતમ. સુખદેવજીની પ્રાગટ્યની કથા બે જગ્યાએ આવે છે, કૌશિકી સંહિતા અને દેવી પુરાણમાં. ક્યાંક અરણીપુત્ર રૂપે કયા અને ક્યાં આ રીતે કથા કહી. યમ પ્રવ્રજંતમ, ભાગતા સુખદેવજીનું વર્ણન કર્યું. વ્રજ ગતૌ ધાતૌ, અને પ્રઉપસર્ગ એટલે સંન્યાસ લઈને ભાગી રહ્યા છે સુખદેવ. એટલે કે જન્મતાની સાથે સુખદેવજી પોતાનું ઘર છોડીને ભાગી રહ્યા છે. અનુપેતમ અપેત કૃત્યમ, જેના હજી જનોઈ આદિ સંસ્કાર પણ નથી થયા.